ફાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના વાઘોડિયા રોડ સનરાઈઝ સ્કૂલ સામે આવેલ વેદાંત હોસ્પિટલ ખાતે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મેગા હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન પદે પધારેલ વડોદરા સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન, જૈન સમાજના આગેવાન રાજકુમાર જૈન ઉર્ફે રાજાભાઈ, સામાજિક કાર્યકર અને સિનિયર એડવોકેટ જુનેદ સૈયદ, શ્યામભાઈ કહાર વગેરે હાજર રહ્યા હતા। આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં વેદાંત હોસ્પિટલના ડૉક્ટર સૌરભ જૈન અને ડૉક્ટર સોનમ બોહત્રા દ્વારા ખાસ સેવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પમાં બીપી ચેકઅપ, ડાયાબિટીસ, ઓર્થોપેડિક, બાળરોગો, ન્યુરોથેરાપી સહિતની તપાસ કરવામાં આવી હતી। સાથે જરૂરી બેઝિક દવાઓ દર્દીઓને ફ્રી આપવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। અંતમાં સોહિલભાઈ વોરા અને ફારૂકભાઈ વોરા એ આવેલા તમામ મહેમાનો, વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ફાઉન્ડેશન ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશનમાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। રાજુભાઈ કઈ ગયા તો રાજુભાઈ આવા ને પછી પ્રમુખ हमें काल आ दियो वीडियो चल है પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે એક સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા વેદાંત હોસ્પિટલના બંને ડૉક્ટર્સ અને એમની સાથે જોડાયેલી ટીમ, પેરામેડિકલ્સની ટીમ પણ અને આપના મિત્રોના માધ્યમથી આ મેસેજ વધુ લોકો સુધી જાય એ હેતુથી એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે। વિવિધ પ્રકારના અહીંયા નિદાન અને એની સાથે બ્લડ ટેસ્ટ અને સાથે અન્ય જે સારવાર ઉપલબ્ધ છે એની જાણકારી લોકો સુધી પત્રિકાના માધ્યમથી પણ પહોંચી હતી અને મોટી સંખ્યામાં સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા દર્દીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરનો જો સૂત્ર આપણે જો આગળ વધારીએ તો ચોક્કસ બહુજન હિતાય બહુજન સુખાયની આ વાતને લોકો સુધી લઈ જવા માટે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ ગાંવ, સ્વસ્થ રાષ્ટ્રની પરિકલ્પનાને સાકાર કરવા આ વેદાંત હોસ્પિટલ તત્પર છે એવું મારી શુભેચ્છા પણ છે। જે ખૂબ જ સુંદર રીતે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે લોકો હંમેશા સામાજિક કાર્ય અને લોકોને મદદ થાય એવા કાર્ય કરતા આવેલા છે, એવા સાહિલભાઈ, આરીભાઈ અને એ લોકોની આખી ટીમ, એ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે। આજના સમયમાં જ્યારે આટલી ફાસ્ટ લાઈફ ચાલે છે ત્યારે લોકોને પોતાનામાંથી સમય નથી મળતો, ત્યારે આ લોકો આખું ગ્રુપ જ્યારે લોકોની ખિદમતમાં અને લોકોની સેવામાં સમય આપી રહ્યા છે એ ખૂબ જ એપ્રિસિએટ કરવાવાળી વસ્તુ છે। કારણ કે બ્લડ ડોનેશન કરતા ટાઈમે એ બ્લડ યુનિટ ઉપર કોઈનું ધર્મ કે નામ લખેલું નથી હોતું, એટલે એ બ્લડ યુનિટ કોને જાય છે એ કોઈ નથી વિચારતું, એ મુસ્લિમ બ્લડ ડોનેટ કરે કે હિન્દુ ભાઈ બ્લડ ડોનેટ કરે। એટલે આ સૌથી મોટું માનવતાનું ઉદાહરણ છે અને યુનિટીનું ઉદાહરણ છે। કારણ કે આજના સમયમાં જ્યારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જુદી જુદી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે નાના બાળકોની બીમારીઓ અને ડિલિવરીના ટાઈમે જ્યારે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ડોનેટ કરેલું ખૂબ જ ઉપયોગી હોય છે। અને બ્લડ ડોનેટ કરવું એટલે પણ જરૂરી છે કે તમારા બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે, એટલે તમારા પોતાના માટે પણ એ ઉપયોગી વસ્તુ છે। એટલે બ્લડ ડોનેટ 100% કરવું જોઈએ અને અમે ખૂબ ખૂબ આભારી છે કે આજે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને મહેમાન તરીકે અહીંયા બોલાવવામાં આવેલા છે અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્યો કરતા રહે એવી અમારી શુભકામનાઓ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें